વૃત્રાસુર નામનો એક રાક્ષસ હતો. આ રાક્ષસે બધાયની દીકરીઓનું હરણ કર્યું. 16,100 કન્યાઓનું રાક્ષસે હરણ કરી અને પોતાની કેદમાં રાખી. જેટલી દીકરીઓ એની કેદમાં હતી એ દીકરીઓના જે પિતા હતા એ ભગવાનની પાસે ગયા કે ભગવાન, અમારી દીકરીઓ પેલા રાક્ષસે કેદ કરી છે, તો તમે એ રાક્ષસની કેદમાંથી અમારી દીકરીઓને છોડાવો. ભગવાન કહે કે કંઈ વાંધો નહીં. એટલે ભગવાન રાક્ષસની સાથે યુદ્ધ કરે, યુદ્ધમાં રાક્ષસને વધ કરે અને 16,100 કન્યાઓને ભગવાન છોડી અને દ્વારિકામાં લઈ આવે. બધી દીકરીઓને ભગવાન કહે કે હવે તમે તમારા જે પિતાજી છે અહીંયા જાઓ અને હવે તમે સ્વતંત્ર છો, જ્યાં લગ્ન કરવા હોય ત્યાં કરો. પણ એ 16,100 કન્યાઓ ભગવાનની સામે હાથ જોડે, કહે કે ભગવાન, તમે અમને છોડ્યા તો છે, પણ એ રાક્ષસે અમને 8 મહિના સુધી એની કેદમાં રાખેલી. હવે અમારી સાથે આ દુનિયામાં લગ્ન કરશે કોણ? કાલે સવારે અમે ક્યાંક બજારમાં નીકળશું તો કોઈ અમને મેણા મારશે કે જો આ ફલાણાની દીકરી છે, ઓલો આને ઉપાડી ગયો તો. બોલે ને માણસ, આ મેણા સાંભળવા પડે કે ફલાણા રાજાની દીકરી છે, આવડા રાક્ષસ ભેરી 8 મહિના સુધી હતી, એની સાથે થોડા લગ્ન કરાય. એટલે બધી દીકરીઓએ કીધું કે ભગવાન, અમારી સાથે લગ્ન કોણ કરશે? અને અમે સમાજમાં નીકળીએ ને કોઈ આવું બોલશે તો અમારે મરવા જેવું થશે. ત્યારે ભગવાને વિચાર કર્યો. ભગવાને એક ક્રાંતિકારી પગલું ભર્યું. યાદ રાખજો, આપણા ભગવાન ઉપર જો તમે શંકા કરતા હોય ને કે ભગવાને 16,108 લગ્ન સુકામે કર્યા, તો ક્યારેક આ બધી સાચી કથા સાંભળજો. તકલીફ એ છે કે અત્યારે સાચી કથા આપણે સાંભળવા મળતી નથી. આપણે ટીવી સિરિયલોમાં જોવું, ભાગવત વાંચો. પરમાત્માનું ક્રાંતિકારી પગલું હતું. ભગવાન સમજી ગયા કે 16,100 કન્યાઓ દુનિયામાં બદનામ થશે, અને દુનિયામાં જ્યાં સ્ત્રી બદનામ થતી હોય, કોઈ દીકરી બદનામ થતી હોય, અને જો કોઈ પુરુષ એની સાથે ઊભો ન રહે તો પરમાત્મા રાજી ન થાય. મનુસ્મૃતિમાં કીધું, યત્રેસ્તુ નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાહ. જે ઘરની અંદર કે જે ગામની અંદર કે જે દેશની અંદર નારીઓનું અપમાન થતું હોય, ત્યાં કોઈ દી ભગવાન રહેતો નથી. નારી એ શક્તિનું સ્વરૂપ છે, નારી એ જગદંબાનું સ્વરૂપ છે. એટલે આપણી પત્ની હોય, આપણી બેન હોય, આપણી મા હોય કે આપણી દીકરી હોય, એનું ક્યારેય અપમાન કરાય નહીં. નારી આપણા માટે, પુરુષ માટે ગુલામ નથી. નારી ભોગ માટે નથી, ભોગ્યા માટે નથી, નારી યોગ્ય માટે છે. આટલું સમજવું જોઈએ બસ. પરમાત્માને માનતા હોય તો નારી શક્તિનું ક્યારેય અપમાન ન કરવું. નારી એ નારાયણી છે. તો ભગવાને 16,100 કન્યાઓને કીધું કે તમે ક્યારેય પણ બજારમાં નીકળો ને ક્યાંય પણ જાઓ અને તમને કોઈ એમ બોલે ને કે ભાઈ આ તો કોની છે, આને કોણ રાખે, ત્યારે તમારે ખાલી એટલું કહી દેવાનું કે અમારો પતિ છે દ્વારિકાનો નાથ, દ્વારકાધીશ છે. પછી તમારા સામે ઊંચું ઉપાડીને જોઈ તો હું બેઠો. વઠ્ઠી ભગવાને કીધું કે દુનિયામાં કોઈ સ્ત્રીનું જ્યારે કોઈ અપમાન કરે અને જેની નજર સ્ત્રી ઉપર ખરાબ હોય, પ્રભુ એ કોઈ દી કૃષ્ણની ભક્તિ ન કરી શકે. યાદ રાખજો, ભગવાનની ભક્તિ કરવી હોય તો તમારી નજરમાં સ્ત્રીઓનું સન્માન હોવું જોઈએ, સ્ત્રીઓનું માન હોવું જોઈએ. અપમાન ન કરો ક્યારેય. કોઈની દીકરી આપણા ઘરમાં આપણે લઈ આવ્યા હોય તો એને દુઃખી ન કરો પ્રભુ. તમે ક્યારેક પુરુષો ક્યારેક વિચાર કરો, 20 વર્ષ આપણે મા બાપના ઘરે રહ્યા હોય ને પછી આપણે હારે જવાનું થાય તો જાય તો ખબર પડે. ક્યારેક ઉલટું ગણિત વિચારો તમે. તમારું ઘર, તમારો બાર, તમારો પરિવાર, તમારા માવતર, આ બધું છોડી અને 20 વર્ષ પછી દીકરીનો આખો બીજો જન્મ થાય. પ્રભુ, બહુ અઘરી વાત છે, આ સમજવી બહુ સહેલું નથી. આ તો ભાગવતની આ કથા આવી એટલે હું કહું. એ બીજો જન્મ હોય. લગ્ન થાય ને ત્યારે કન્યાદાન કરે ત્યારે બ્રાહ્મણ વિધિ કરાવે. એ વિધિમાં કેવું આવે કે બ્રાહ્મણ એવું બોલે કે દીકરીના માવતર છે પોતાના હાથેથી દીકરીનો હાથ લઈ અને વરાજાના હાથમાં આપે. એ હાથમાં આપે ને ક્યારેક તમે જોજો, વરાજાનો હાથ નીચો હોય અને કન્યાનો હાથ ઊંચો હોય. આમ હોય ને, કન્યાનો હાથ નીચો ન હોય, વરાજાનો હાથ નીચો હોય. એનો મતલબ એમ થાય, પાણીમ ગૃહંતુ મેં, એટલે કે અમે અમારી દીકરીનો હાથ તને સોંપીએ તો હંમેશા માટે મારી દીકરીને, આ કન્યાને તું સન્માનથી રાખજે, એને જાળવણી કરજે. એટલે માથે હાથ આપે કે તારે ધ્યાન રાખવાનું છે, તારે પકડવાનો છે.
એ પછી આપણું ધ્યાન રાખે એવું ન થાય. એટલે કન્યાઓનું કોઈ દી કોઈ પણ દીકરી હોય કે આપણી માં હોય કે આપણી બેન હોય કે આપણા ગામની અંદર કોઈ પણ, તમે જો જેટલા બારવટિયાઓ થઈ ગયા, જેટલા સુરવીરો થઈ ગયા, પછી એમાં ડાડો વાછરો પણ આવે, વીર જસરાજ પણ આવે, આવા તો ઘણા આપણા થઈ ગયા, નામ લે એટલા ઓછા છે. આ બધાય મરાણા તો કોના માટે મરાણા? કાં તો ગાય માટે, કાં તો દીકરી માટે, અને કાં તો સાધુ અને બ્રાહ્મણ માટે. એના માટે જ મરાણા છે. ક્યાં દીકરીઓની આબરૂ લૂંટાતી હોય, અપમાન થતું હોય, તેના માટે પોતાનો દેહ છોડી દઈને સુરવીર બની જાય. ક્યાં કોઈ ગાયોના હત્યાઓ થતી હોય તેના માટે દેહ છોડી દીધો. અને એટલે તો આપણે પૂજીએ છીએ બધાને. પૂજવાનું કારણ આ કૃષ્ણ ભગવાને 16,108 લગ્ન કર્યા તોય આપણે પૂજીએ. શું કામે? કેમ કે ભગવાને લગ્ન એટલા માટે કર્યા કે કન્યાઓનું કોઈ અપમાન ન કરી શકે. અને ભગવાનની ભક્તિ કરવી હોય તો સ્ત્રીઓનું માન રાખવું પડે. સ્ત્રીઓનું અપમાન કરો, તમારા માટે કોઈ પણ સ્ત્રી કે કોઈ પણ દીકરી માટે ખરાબ વિચાર આવ્યો એટલે પછી મંદિરમાં જવાનો હક નથી પ્રભુ. મંદિરમાં આપણે પૂજા કરવા જઈએ, પૂજા કરીને બહાર નીકળીને આપણી નજર જો ખરાબ હોય તો કંઈ કામનું નથી. તો પરમાત્માના 16,108 ધામધૂમથી લગ્ન થયા. દ્વારકા